માવો ખાઈને તમારું મોઢું બી જો લોક થઈ ગયું હોય અને 2 આંગળી કે 3 આંગળી કરતાં વધારે મોઢું ના ખુલતું હોય તો આજથી જ આ બધી એક્સરસાઇઝીસ ચાલુ કરી દો. સૌથી પહેલાં આવી રીતે 2 આંગળીઓ લો અને બહાર તમારા ગાલ પર મૂકીને આવી રીતે મસાજ કરો. 2 મિનિટ બહાર મસાજ કરવાનો છે અને એવી જ રીતે આ બંને આંગળી લઈને અંદર આવી રીતે બી 2 મિનિટ મસાજ કરવાનું છે. એના પછી તમારી આ વાળી આંગળી લઈને નીચેના જડબા પર અહીંયા મૂકો અને આ અંગૂઠો લઈને ઉપરના જડબામાં પાછળ મૂકો. આવી રીતે 2 મિનિટ સુધી આમ પકડી રાખો. તમારે એ કરવાનું છે કે આ વાળી આંગળીથી નીચેના જડબાને ફોર્સ કરવાનું છે અને આ અંગૂઠાથી ઉપરના જડબાને ઉપર ફોર્સ કરવાનું છે. આવું 2 થી 3 મિનિટ કરી રાખશો એટલે થોડુંક તમને દુખાવો થશે, જે તમારા માટે સારું છે. તમારા જડબાને ખેંચાણ આપણે આપવાનું છે. હવે થર્ડ અને સૌથી મેઇન એક્સરસાઇઝ છે આ આઈસ્ક્રીમ સ્ટિક્સ. આવી આઈસ્ક્રીમ સ્ટિક્સ લો, રબર બેન્ડમાં બાંધી લો અને જેટલું તમારું મોઢું ખુલતું હોય એટલી સ્ટિક્સ લઈને આવી રીતે મૂકી દો. આવી રીતે મૂકીને 5 મિનિટ 10 મિનિટ મૂકી રાખવાનું છે, જ્યાં સુધી તમને અહીંયા પ્રેશર અને ખેંચાણ ફીલ ના થાય. જેવું તમને ખેંચાણ ફીલ થાય એટલે ટાઈમ નોટ કરીને મૂકી દો. સ્ટાર્ટિંગમાં બની શકે 5 મિનિટ કે 7 મિનિટ સુધી થાય, એ તમારે સમય વધારવાનો છે. જેમ જેમ તમે સમય વધારતા જશો તેમ તેમ અઠવાડિયે 1.5 અઠવાડિયે તમારે એક સ્ટિક બી વધારતા જવાની છે. સ્ટાર્ટિંગમાં 10 સ્ટિક હોય તો જેવી તમે 11-12 કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ધીરે ધીરે તમારું મોઢું ખુલતું થઈ ગયું છે. આ બધી એક્સરસાઇઝ 1 વર્ષ સુધી કરવાની છે તો તમને રિઝલ્ટ મળશે. અને જો તેમ છતાં બી રિઝલ્ટ ના મળે તો લાસ્ટ ઓપ્શન છે સર્જરી, જેના માટે તમે નજીકના ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરી શકો છો. અને આ એક્સરસાઇઝની વધારે ડિટેલ્સ જોઈતી હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો યસ, હું તમને બધું DMમાં મોકલી આપીશ.